આનંદ ઘડી રે આ ભજવારી મારો સાહેબો એ સ્વાહાગી મળ્યા આનંદ ઘડી આવા સંતો એ સ્વાહાગી મળ્યા આનંદ ઘડી એ આનંદ ઘડી રે ભજવારી મારો સાહેબો આવા સંતો એ સોહાગી મળ્યા આનંદ ઘડી મારો સાહેબો એ સોહાગી મળ્યા આનંદ આવી વસ્તુ રે જડી મારો સાહેબો 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 એ સોહાગી સંતો સોહાગી આનંદ 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 ગગન મંડળમાં જોડે એ વાજા જોડે વાગી રહ્યા રે ગગન મંડળમાં જોડે વાજા વાગે રે એ સુન રે શિખર પર મારી એ સુરતા ચડી મારો સાહેબો 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 એ સોહાગી મળ્યા આવા સંતો રુદિયા કમળમાં જુઓ એ હુવા અજવાળા વાલા એ ત્રિવેણી એક જ્યોત રે ખડી તાસી જીવન તાસી જીવન તાસી જીવન ભીમના ચરણે એમણે બતાવી અમને અમર જડી કૌશિકભાઈ સદગુરુ મળે ને તો આ વસ્તુ જેવી કંઈક બતાવે છે ખબર નહીં પડતી કઈ વસ્તુ બતાવે છે સાધુરામ બાપુ દુકાનમાં જઈશ પણ એમ કહે છે કે વસ્તુ આપો આલા પેલો દુકાનવાળો પણ કઈ વસ્તુ એનું નામ તો હશે ને કે સાબુ આપો મોરસ આપો ખાંડ
પણ આ તો સંતોની પાસે આપણે વસ્તુ માંગવાની છે, એનું નામ જ નહીં. એ જો વસ્તુ મળી જાય ને તો પછી આ અમર થઈ જવાય. આ શરીરની ઉંમર થવાની વાત નહીં. ફરીવાર આવા જવાનું નામ, અહીંયા આવવાનું નામ આપણને મટી જાય. આવા જમણના ફેરા મટી જાય એવી વસ્તુ આપી દે સાધુરામ બાપુ જેવા, ગોવિંદરામ બાપુ જેવા. બાકી જ્યાં સુધી એ વસ્તુ નહીં મળે ને ત્યાં સુધી તો પછી ગાય, કૂતરા, બલાડા ભટકી ભટકીને મરી જવાના. એટલા માટે આવા પાઠ થાય તો આવા મહાપુરુષો આવે, કોકને શબ્દની ટકોર લાગી જાય તો એ માર્ગે વળી જાય બાપુ. બાકી તો ખાવું પીવું અને હિસ્સો મારા જેવા મરી જવાના ઘણા, ગઈ નહીં. પણ ભાગ્યમાં ધન મળે, વૈભવ મળે, મળી જાય ચૌ બહુના રાજ. ભાગ્યમાં હોય તો આવા સંત મળે, બહુ સુધરી જાય એવા સંતને ગોતવાની જરૂર છે. ત્યારે ધન ગુરુ દાતા મેરા, એ ધન ગુરુ દેવ, એ ગુરુજી એ સબ એ સુનાઈ. આ દેશ રે દેખાડ્યો ગુરુએ, એ સુતારે જગાડ્યો રે. અલગ ગુરુ ગુડતો રે હતો ને મારા, એ ગુરુજી એ તારી દીધો. ગુડતો હતો રે મારા ગુરુએ તારો તારો સરસ મજાની વાત છે. અમારા જ્યોતિબેન નરેન્દ્રભાઈ અહીંયા નવું મકાન એમને લીધું અને એની ખુશી માટે આ પાઠ રાખ્યો છે. એકવાર જોરદાર એમને તાળીથી વધારેલો. જય હો જય હો. એ દેશ રે દેખાડ્યો ગુરુએ, એ હું તો જગાડ્યો રે. એ જમણાના છે સાહેબ, એટલી મોટી વાત છે. આ દેશમાં દેશ દેખાડ્યો મારા ગુરુએ, હું તો જગાડ્યો. લખ 84 ની નીંદમાં ઊંઘી રહેલા, કેટલી ઘોર નીંદરમાં પણ ઘણા બધા પુણ્ય કર્મ ના આધારે સદગુરુ મળી જાય તો જમણાના હાથથી છોડાઈ દે. ખાલી આટલું નાનું તું ગુમડું થાય દેવત, કેટલી વેદના થાય છે. તો પેલો જમણાનો માર કેવો પડે ત્યારે પછી કે ભગવાન બચાય બચાય ક્યાંથી? ભજનમાં તો હરખો બેઠો નહીં. મારું કેવું નહીં, ગોવિંદ બાપુનું કેવું છે, અંદર બેઠા છે, એમણે શીખવાડ્યું છે મને. આ સાધુરામ બાપુ, આ મહાપુરુષો મને શીખવાડેલું છે અને એમના શબ્દો છે, પરેશભાઈના શબ્દો નહીં.
अरे गोदान देवे भाई आ भूमिदान देवे ए कंचन नामो एनो कावे काशी रे नगर માં જઈને એ કન્યાદાન દેવે ભાઈ गुरुजी ना बोले आ खाल रे चढ़ाओ मारा आ शरीर धनी बाबा एनी ऊपर होने मोजड़ी सिमरावी मारा सदगुरु मळिया मुने आ बधा संशय टળી ગયા બાવા એ લખરે 84 થી છોડાવ્યા પછી વાઘનાથ ચરણોમાં એ બોલા એ રૂખડિયા બાવા એ મુક્તિ માર્ગ બતાવ્યો વાઘનાથ ચરણોમાં બોલ્યા રૂખડિયા મુક્તિનો માર્ગ બતાવે કઈ રીતે જીવન જીવવાનું છે।